આમોદમાં વરસાદના વિરામ પછી બફારાના કારણે શરીર સર્પો બહાર નીકળતા જ લોકોમાં ગભરાટ ફેલાયો છે। આમોદ નગરપાલિકા પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે। હાલમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે, તેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે। નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી 2 સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આમોદ સેવાસુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો, જે સાપ દ્વારા 2 થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપનું રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી, જે અંકિત પરમારે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો, જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારબાદ આમોદમાં આવેલા આંબેડકરનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શંકરભાઈ પરમારના મકાનમાં બાથરૂમમાં કોમન સેન્ટ બુઆ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો, જેનું પણ નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું। આંબેડકરનગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા। ત્યારબાદ બંને સાપોને નર્સરી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।